ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અડદના પાક પર માઠી અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પાક હાલ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશના કારણે ઉપજ ઘટવાની શક્યતા છે. કૃષિ તજજ્ઞના જણાવ્યા અનુસાર સતત ભેજવાળું વાતાવરણ રહેવાથી પાકમાં ફૂગ અને વિવિધ જીવાતોનો પ્રકોપ વધવાની દહેશત છે. આ ઉપરાંત વાતાવરણની અસમાનતાના કારણે કેરીના પાકને પણ અસર થવાની શક્યતા જણાઈ રહી છે. માવઠું અને ઠંડા પવનોને કારણે કેરીના મૂળ પર અસર પડી શકે છે, જેના પરિણામે ઉત્પાદન ઘટી શકે છે. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવાની જરૂર મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાથે જ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય. ખેડૂતો હાલ સરકાર તરફથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અને હવામાન સ્થિર થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે. અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે. એની ઉપર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માગ છે. વધારે પૂરતો અમારું તુવેર ને કપાસ જ છે. હમણાં જે વરસાદનું માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેર અમે કપાસ મેં. કેટલું નુકસાન અંદાજથી તો હવે નુકસાન તો છે, ત્યારે તમારી હામી છે ને બધું ખોટું શું બોલવાનું. કેટલા એકરમાં ખેતર આવેલા છે? આ જે મેં ઊભો હતી એ 18 વીઘા છે અને બાજુ મેં છે એ 18 વીઘા છે. એ અમારું જ છે બંને. સરકાર પાસે કોઈ આશા તમારી? હવે આ જે આપે તે આપણે એવું તો ન કહી શકીએ કે તમે આટલી નુકસાની તમે ભરી જ દો, પણ જે આપે એ ખરું. સરકાર અંદાજે કેટલું નુકસાન થયું છે તમારે? અંદાજે ખાસું નુકસાની તો થઈ. ભરૂચ જિલ્લામાં આજરોજ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે. એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે. આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે. મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે. ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે. જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો પડશે.